हेलो फ्रेंड्स, આજે હું તમારી સાથે મહારાષ્ટ્રની એકદમ ફેમસ ડિશ મિસલ પાવની રેસીપી શેર કરીશ। આ રેસીપી બનાવવામાં એકદમ ઇઝી અને લેસ ટાઈમમાં બની જાય તેવી રેસીપી છે। આ રેસીપી બનાવવા માટે સૌપ્રથમ આપણે મગ અને મઠને લઈને તેને 7 to 8 અવર્સ માટે પાણીમાં પલાળી રાખવાના છે। ત્યારબાદ તેને 2-3 પાણીથી વોશ કરી લઈશું અને ત્યાર પછી આપણે એક પ્રેશર કુકર લઈશું। મગ અને મઠને તેમાં ટ્રાન્સફર કરી લઈ 1/2 ટેબલસ્પૂન ટર્મરિક પાવડર અને 1/2 ટેબલસ્પૂન સોલ્ટ એડ કરી 1/2 ગ્લાસ પાણી એડ કરીને 2 સીટી વગાડીને આપણે બોઇલ કરી લઈશું। હવે બોઇલ કરેલા મગ અને મઠને એક મોટા બાઉલમાં ટ્રાન્સફર કરી લઈશું। ત્યારબાદ સૌપ્રથમ ગેસ ઉપર એક કઢાઈ લઈશું। કઢાઈ થોડી ગરમ થાય એટલે તેમાં 4 to 5 ટેબલસ્પૂન જેટલું ઓઇલ એડ કરશું। આ રેસીપીમાં ઓઇલનું પ્રમાણ થોડું વધારે રાખવું। ત્યારબાદ ઓઇલ ગરમ થાય એટલે તેમાં એક મીડિયમ સાઇઝનો એકદમ ઝીણો કટ કરેલો ઓનિયન એડ કરીશું। ઓનિયનને આપણે મીડિયમ ટુ હાઈ ફ્લેમ પર થોડો બ્રાઉન કલરનો થવા દઈશું। ત્યારબાદ તેમાં આપણે 1 મીડિયમ સાઇઝનું ઝીણું કટ કરેલું ટામેટું અને 1 ગ્રીન ચીલી એડ કરશું। આ મિશ્રણને થોડીવાર માટે થવા દેશું। ત્યારબાદ તેમાં આપણે 1 ટેબલસ્પૂન જિંજર ગાર્લિક પેસ્ટ, 2 ટેબલસ્પૂન રેડ ચીલી પાવડર, 1/2 ટેબલસ્પૂન ટર્મરિક પાવડર, 2 ટેબલસ્પૂન ધાણા જીરું પાવડર, 1/2 ટેબલસ્પૂન સોલ્ટ અને 1/2 ટેબલસ્પૂન ગરમ મસાલો એડ કરશું। આ મિશ્રણને પ્રોપર મિક્સ કરી લઈશું અને ત્યાર પછી આપણે 1 ગ્લાસ જેટલું પાણી એડ કરીશું। હવે તેની અંદર આપણે આગળથી બોઇલ કરેલા મગ અને મઠને એડ કરીશું। આ રેસીપીમાં પાણીનું પ્રમાણ થોડું વધારે હોય છે, તેથી આપણે બીજું 1/2 ગ્લાસ જેટલું પાણી ફરીથી એડ કરી લઈશું। ત્યારબાદ આપણે તેમાં 1 ટેબલસ્પૂન જેટલો ગોળ એડ કરીશું। ગોળ એડ કરવાથી ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે। બધા મસાલાનો ટેસ્ટ બેલેન્સ થઈ જાય છે। હવે આપણે તેને ઢાંકણ ઢાંકીને થોડી વાર માટે ઉકળવા દેશું, તેથી બધા મસાલા પ્રોપર મિક્સ થઈ જાય। હવે આપણે તેને એક બાઉલમાં ટ્રાન્સફર કરી લઈશું। ત્યારબાદ તેમાં ફરસાણ એડ કરીશું, ઝીણો કટ કરેલો ઓનિયન, કોથમીર અને ચાટ મસાલાથી ગાર્નિશ કરીશું। સાથે આપણે લેમન જ્યુસ ઉપરથી એડ કરીશું। હવે આપણી આ ડીશ મિસલ પાવ સર્વ કરવા માટે રેડી છે। તો ફ્રેન્ડ્સ, મારી આ રેસીપી તમને પસંદ આવી હોય તો જરૂરથી વિડીયોને લાઇક કરીને વધારેમાં વધારે શેર કરજો અને સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકન પર ક્લિક કરો। થેન્ક યુ।